કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? આઈસીએમઆરે કહ્યું, ગભરાશો નહીં, વાયરલ ફીવર જેવા છે લક્ષણો. અધિકારીઓની રહેમનજર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં બેફામ ગેરકાયદેસર રેતી ખનન, સરકાર મૌન. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે રોડ શો યોજાશે. 50,000થી વધુ લોકો ઉમટશે. બ્રિટનમાં પરેડ દરમિયાન કાર ચાલકે અનેક લોકોને કચડ્યા. જીતની ઉજવણી કરી રહ્યા હતા હજારો ફૂટબોલ ફેન્સ. એક જ પરિવારના 7 સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા. હરિયાણાના પંચકુલામાં સોમવારે મોડી રાતે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના 7 લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના 3 બાળકો અને 2 વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે. મુંબઈમાં 10 ઇંચ વરસાદ સાથે ચોમાસાની 15 દિવસ વહેલી ધમાકેદાર એન્ટ્રી. શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલું નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું. છેલ્લા 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 26મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી. ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ. ભારતે પાકિસ્તાનનું પાણી અટકાવતા હવે ચીન ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સેટેલાઇટ આધારિત રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ચીન ગુપ્ત રીતે ભારત તરફ આવી રહેલા પાણીને અટકાવવા લાગ્યું છે. ભૌગોલિક બાબતોના નિષ્ણાત ડોક્ટર નિત્યાનંદે ચીનના આ કાવતરાના પુરાવા તરીકે સેટેલાઇટ ડેટા જાહેર કર્યા હતા. હૈદરાબાદમાં લોહીનું ટીપું લીધા વિના એઆઈ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો. મિત્રો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ ન્યૂઝ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.